ફ્રેન્ડ્સ, શિયાળો તો ઓલમોસ્ટ પતી ગયા જેવો છે ને ઉનાળાની ઝલક પણ આવી ગઈ છે, પણ હજી ગ્રીન સબ્જી લીફી વેજીટેબલ સારા આવી રહ્યા છે. તો ચલો આપણે ફાયદો લઈ લઈએ અને આપણે ફરીથી એક રાઉન્ડ બધી જ સબ્જી બનાવી લઈએ. તો આજે હું બનાવી રહી છું લીલા ચણા કે લીલા જીંજરાનું શાક. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. જેના માટે આપણે એક મિક્સર જારમાં એક મોટું ટમેટું અને એક મોટો કાંદો ચોપ કરીને લેશું. એની ગ્રેવી કરવાની છે અને સાથે જ 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદું, 1 ટેબલસ્પૂન લીલી મરચી અને સાથે જ 1/4 કપ જેટલું ટોપરું લેશું, જેને આપણે પેસ્ટ બનાવી લેશું. તો આપણી બે પેસ્ટ બનીને રેડી છે. તો ચલો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. તો આપણે કઢાઈમાં 1/4 કપ તેલ એડ કરી દઈશું. તો હવે આપણું તેલ આવી ગયું છે. તો આપણે 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. જીરું થાય એટલે આપણે એક ચક્રફૂલ એડ કરવાનું છે. સાથે જ હવે આપણે એમાં 2 થી 3 લવિંગ અને 2 થી 3 મરી એડ કરશું આપણે. સાથે જ હવે તમાલપત્ર એડ કરશું, સૂકા લાલ મરચાં એડ કરશું. બધું રોસ્ટ કરી લઈશું તેલમાં આપણે સારી રીતે. હવે આપણે એમાં ટમેટાની જે પેસ્ટ બનાવી છે એ એડ કરશું અને પાણી બળે ત્યાં સુધી આને સતત ચલાવતા જ રહીશું, ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો પાણી બળી ગયું છે. તો હવે આપણે જે ટોપરાની પેસ્ટ બનાવી છે આદુ ગ્રીન મસાલા સાથે એ આપણે એડ કરી દઈશું. એને પણ ફેરવીને તેલ છૂટે ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. આપણું ઘણું ખરું પાણી રિડ્યુસ થઈ ગયું છે. તો હવે 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આપણે લાલ મરચું એડ કરશું અને સોલ્ટ ટુ ટેસ્ટ અને બધું મિક્સ કરી અને ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી જ ગયું છે. તો આ સમયે મેં 1.5 કપ ચણા લીધા છે જીંજરા, જે મેં બોઇલ કરી દીધા હતા હળદર મીઠું નાખીને, એ એડ કરી દઈશું. આપણો જે મેજરિંગ કપ આવે છે એ કપનો માપ છે આમાં. હવે આપણે મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે, ચણાને બરાબર કોટ કરી દઈશું. સાથે હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરશું અને ફરીથી આપણે એક વખત સ્પૂન ફેરવી દઈશું. હવે આને મસાલો ચણામાં બેસે સ્વાદ અને કોટ થાય પ્રોપરલી અને પાણી ફરીથી રિડ્યુસ થાય ત્યાં સુધી આને ઢાંકીને થવા દઈશું. તો આપણે 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો તેલ એકદમ છૂટી ગયું છે. ગ્રેવી થોડી ઘટ રાખી છે મેં, કેમ કે અમને આવી ફાવે છે. તમારે પતલી કરવી હોય તો તમે 1 ગ્લાસ સુધી પાણી એડ કરી શકો છો. ગ્રેવી તો ઓલરેડી ચડી જ ગઈ હતી અને મસાલામાં પણ સારી રીતે કોટ થઈ ગઈ છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારું જીંજરા કે કોફતાનું શાક. ઓલરેડી આમાં મીઠાશ કોઈ એડ કરવાની જરૂર નથી, કેમ કે જીંજરા ગળ્યા જ આવતા હોય છે, જે આપણે આ સબ્જી ભાત અને પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.